સયાજીરાવ યુનિવર્સિટીની વિદ્યાર્થી સંઘની ચૂંટણીની જાહેરાત થતાં જ વિદ્યાર્થી આનંદમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી હતી. આજે વિદ્યાર્થી સંગઠનના એફઆર અને વીપીજીએસના ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો. આજે એનએસયુઆઈ અને કટ્ટર પ્રતિસ્પર્ધી એબીવીપીના ઉમેદવારોએ યુનિવર્સિટી પેવેલિયન ખાતે જઈને ફોર્મ ભર્યા હતા. બીજી બાજુ યુનિવર્સિટીની સૌથી મોટી ગણાતી કોમર્સ ફેકલ્ટી ખાતે ઉમેદવારોએ પ્રચાર પ્રસાર જોરશોરથી ચાલુ કરી દીધો છે. ઠેર ઠેર આજે ઉમેદવારોએ કોમર્સ ફેકલ્ટીના ભીત ઉપર સ્ટીકરો લગાડ્યા હતા, જેના ઉપર આચારસંહિતાના નામે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આજે ચૂંટણીની તમામ બાબતો પર દેખરેખ રાખતા અધિકારીઓની નજરે આ સ્ટીકરો ચડ્યા હતા. મારતે ગોળે તેઓ કોમર્સ ફેકલ્ટી ખાતે આવ્યા હતા અને યુદ્ધના ધોરણે આ સ્ટીકર ફાડવાની તજવીજ હાથ ધરી હતી. વિદ્યાર્થી આલમમાં રોષની લાગણી જોવા મળી હતી, પરંતુ આચારસંહિતાના ભોગે યુનિવર્સિટી સત્તાધીશો કોઈ જ કચાશ રાખવા માંગતા નથી. ઉમેદવારોને કડકપણે સૂચના આપવામાં આવી છે કે ફેકલ્ટીની કોઈપણ દિવાલ પર કોઈપણ જાતનું પોસ્ટર્સ અને સ્ટીકર્સ લગાડવા નહીં. તેમ છતાં અમુક ઉમેદવારો પોતાની સત્તાનો વગનો ઉપયોગ કરીને દિવાલ અને ભીત ઉપર આવા સ્ટીકર લગાડીને ભીતોને ખરાબ કરી રહ્યા છે, જેના કારણે આજે યુનિવર્સિટીના સત્તાધીશોએ લાલ આંખ કરી હતી. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની વિદ્યાર્થી સંઘની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે. તેની સાથે સાથે સૌથી મોટી ગણાતી કોમર્સ ફેકલ્ટીની ચૂંટણી પણ સાથે યોજાનાર છે. કોમર્સ ફેકલ્ટી સૌથી મોટી ફેકલ્ટી છે અને તેમાં 17,000થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. વીપી અને જીએસના ઉમેદવાર જેટલું જ મહત્વ કોમર્સ ફેકલ્ટીના જીએસનું હોય છે. કોમર્સ ફેકલ્ટીના જીએસ પદને લઈને ભારે વિવાદો છેલ્લા ઘણા સમયમાં જોવા મળ્યા હતા. આજે ઢોલ નગારા ત્રાસા સાથે વાસ્તે ગાસ્તે હેપી ક્લબના ઉમેદવાર હાર્દિક શર્માએ છેલ્લા દિવસે કોમર્સ ફેકલ્ટી ખાતે પોતાનું ઉમેદવારી પત્રક ભર્યું હતું. સાથે સાથે પૂર્વેશ બોલેરોએ પણ પોતાનું ઉમેદવારી પત્રક પોતાના કાર્યકર્તાઓને સાથે રાખીને ભર્યું હતું અને એબીપીના ઉમેદવાર દર્શન શાહે પણ પોતાનું ઉમેદવારી પત્રક ભર્યું હતું. આમ સૌથી મોટી ગણાતી કોમર્સ ફેકલ્ટીમાં એબીપી, એનએસયુઆઈ અને હેપી ક્લબ વચ્ચે ત્રિપાખીયો જંગ જામશે. ઉલ્લેખનીય છે કે આ ત્રણ ઉમેદવારો ભારે સક્ષમ છે અને પોતાનો પ્રચાર પ્રસાર જોરશોરથી કોમર્સ ફેકલ્ટી ખાતે કરી રહ્યા છે. એક બાજુ એનએસયુઆઈએ પોતાનો ફેકલ્ટી જીએસનો ઉમેદવાર જાહેર નથી કર્યો, જ્યારે બીજી બાજુ એબીપીએ પોતાના ફેકલ્ટી જીએસના ઉમેદવાર તરીકે દર્શન શાહને જાહેર કર્યા છે. ગત વર્ષે હેપી ક્લબના ઉમેદવાર વિજેતા બન્યા હતા. આ વખતે હેપી ક્લબ મેદાનમાં છે. સાથે સાથે પૂર્વેશ બોલેરો ફેકલ્ટી જીએસના ઉમેદવાર તરીકે મેદાનમાં છે. ત્રીજી બાજુ જોઈએ તો એનએસયુઆઈના વીપી અને જીએસના ઉમેદવારોને પાછલા બારને ફેકલ્ટી જીએસના તમામ ઉમેદવારો ટેકો આપી રહ્યા છે, જેના કારણે હવે કોમર્સ ફેકલ્ટી ખાતે એનએસયુઆઈના ઉમેદવાર જે વીપીજીએસના છે તેમનું પલ્લું ભારે જણાઈ રહ્યું છે. બીજી બાજુ ટેકનોલોજી ખાતે એબીવીના ઉમેદવારનું પલ્લું ભારે જણાઈ રહ્યું છે. હવે ટેકનોલોજી ફેકલ્ટીની લીડ હવે કોમર્સ ફેકલ્ટી કાપી નાખશે તેવો આશાવાદ એનએસયુઆઈના અગ્રણીઓ સેવી રહ્યા છે. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની વિદ્યાર્થી સંઘની ચૂંટણી 22મી ઓગસ્ટે યોજાનાર છે. આ ચૂંટણીને લઈને વિદ્યાર્થી આલમમાં ભારે આનંદની લાગણી જોવા મળી રહી છે. ગત વર્ષની ચૂંટણીમાં એબીપીએ મેદાન માર્યું હતું. આ વખતે એનએસયુઆઈ એબીપીના ગઢમાં ગાબડું પાડવા માટે મક્કમ બન્યું છે. ભૂતપૂર્વ વિદ્યાર્થી નેતાનો જમેલો આજે જોવા મળ્યો હતો. આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો. એબીપીના જીએસના ઉમેદવાર જયેશ ભલાઈ અને વીપીના ઉમેદવાર સાહિબ વિચારે પોતાના કાર્યકર્તાઓ સાથે ઢોલ ત્રાસા નગારા સાથે યુનિવર્સિટીના પેવેલિયન ખાતે પહોંચ્યા હતા. પોતાના ભૂતપૂર્વ વિદ્યાર્થી નેતાઓને સાથે રાખીને તેમને ઉમેદવારી પત્રક ભર્યું હતું અને વિજયની આશા સેવી હતી. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની વિદ્યાર્થી સંઘની ચૂંટણીના પડઘમ વાગી ગયા છે. ચૂંટણીની જાહેરાત થતાં જ વિદ્યાર્થી આલમમાં આનંદની લાગણી જોવા મળી હતી. ઉમેદવારોએ પણ પોતાનો પ્રચાર જોરશોરથી શરૂ કરી દીધો છે. ગઈ વખતે તમામ બેઠકો પર એબીપીએ મેદાન માર્યું હતું, પરંતુ આ વખતે ચોક્કસપણે એબીપીના ગઢમાં ગાબડું પાડવા માટે એનએસયુઆઈના નેતાઓ મક્કમ બન્યા છે. આ વખતે એનએસયુઆઈના ભૂતપૂર્વ વિદ્યાર્થી અગ્રણીઓ પણ એક થઈને આ ચૂંટણી લડી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ભારતીય જનતા પાર્ટી પ્રેરિત એબીપીની પાકને પાછલા ભાને નગરસેવકો અને ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓ બધી જ મદદ પૂરી પાડી રહ્યા છે, જ્યારે બીજી બાજુ એનએસયુઆઈના ભૂતપૂર્વ વિદ્યાર્થી નેતાઓનો પણ આજે યુનિવર્સિટી ખાતે જમેલો જોવા મળ્યો હતો. ઋતિક જોશી, જાહ દેસાઈ, અમર ટોમ્સે, વિકી શાહની આગેવાની હેઠળ આજે એનએસયુઆઈના જીએસના ઉમેદવાર ગૌતમ નાયક અને વીપીના ઉમેદવાર ભૂમિકા બારોટે વાસ્તે ગાસ્તે ઢોલ ત્રાસા નગારા સાથે પોતાના ઉમેદવારી પત્રક ભર્યા હતા અને વિજયની આશા સેવી હતી. બંને ઉમેદવારોએ કેમ્પસની અંદર ચાલતી નીતિની ઝાટકને કાઢીને સુધારાવાદી નીતિ અપનાવવાની વાત કરી હતી. દરેક બાબતો પર પ્રકાશ ફેંકતા બંને ઉમેદવારો ભારે ઉત્સાહિત આજે જણાતા હતા અને આગામી દિવસમાં ચૂંટણીમાં ચોક્કસપણે પોતાના પ્રતિસ્પર્ધી ઉમેદવારને પછડાટ આપશે તેવો હુંકાર કર્યો હતો.
સમય બતાવશે કે આ ચૂંટણીની અંદર કોણ મેદાન મારશે, પરંતુ આજે યુનિવર્સિટી પેવેલિયન ખાતે વિદ્યાર્થી નેતાઓનો જમેલો જોવા મળ્યો હતો. છેલ્લા આખા વર્ષ દરમિયાન અદ્રશ્ય મુદ્રામાં દેખાતા વિદ્યાર્થી નેતાઓ આજે મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા અને પોતપોતાના ટેકેદારો સાથે રાખીને ઉમેદવારી પત્રક ભર્યા હતા. એનએસયુઆઈના વીપીના ઉમેદવાર ભૂમિકા બારોટ અને જીએસના ઉમેદવાર ગૌતમ નાયકે છેલ્લા ઘણા દિવસથી પોતાના પ્રચારને વેગવંતો બનાવ્યો છે. તેમની સાથે ભૂતપૂર્વ યુનિવર્સિટીના વીપી અને જીએસ રહી ચૂકેલા જા દેસાઈ, ભૂતપૂર્વ વીપીજીએસ રહી ચૂકેલા ઋત્વિક જોશી, અમર ડોમસે, વિક્કી શાહ તમામ ભૂતપૂર્વ વિદ્યાર્થી અગ્રણીઓ સાથે રહીને તેમના વિજયની આશા સેવી હતી. આગામી દિવસમાં એબીવીપી અને એનએસયુઆઈ વચ્ચે ખરાખરીના ચૂંટણીને લઈને જંગ ખેલાય તેવું લાગી રહ્યું છે. ભૂમિકા બારોટ કોમર્સ ફેકલ્ટીની એકમાત્ર વિદ્યાર્થી નેતા છે. બીજી બાજુ ગૌતમ નાયક આર્ટ્સ ફેકલ્ટીનો એકમાત્ર વિદ્યાર્થી નેતા વિદ્યાર્થી સંઘની ચૂંટણીમાં ઝંપલાવી રહ્યા છે. બીજી બાજુ એબીવીપીના ઉમેદવારની વાત કરીએ તો એબીવીપીના ઉમેદવાર જયેશ બલાઈ ટેકનોલોજી ફેકલ્ટીના ઉમેદવાર છે. બીજી બાજુ સાહી વિચારે તે આર્ટ્સ ફેકલ્ટીની વિદ્યાર્થીની છે. આમ ખરાખરીનો જંગ આ બાજુના કેમ્પસ અને ટેકનોલોજીના કેમ્પસને લઈને ખેલાશે. કોણ મેદાન મારશે તે સમય જ બતાવશે, પરંતુ આ ચૂંટણીને લઈને વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની વિદ્યાર્થી સંઘની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે. ચૂંટણીની જાહેરાત થતાં સુરક્ષા વ્યવસ્થાના જે લીરે લીરા ઉડતા હતા તેના માટે સત્તાધીશોએ ભારે તકેદારી રાખી છે. પોતાની એક વિજિલન્સ સ્ક્વોડ બનાવી છે. આ સ્ક્વોડ આખી યુનિવર્સિટીની અંદર પોતાની આગવી જીપ અને લાઠી લઈને ફરી રહી છે. સ્ક્વોડના સભ્યો ઠેર ઠેર આઈ કાર્ડ ચેકિંગ કરી રહ્યા છે. અસામાજિક તત્વોનો અડીંગો બની રહેલી ફેકલ્ટીની અંદર તકેદારી રૂપે પગલાં પણ ભરવામાં આવી રહ્યા છે. યુનિવર્સિટીના તમામ ગેટ ઉપર સિક્યુરિટીના જવાનો તૈનાત કરી દેવામાં આવે છે અને આ જવાનો વિદ્યાર્થીઓ સહિત અસામાજિક તત્વો પાસે પણ આઈ કાર્ડની માંગણી કરી રહ્યા છે. યુનિવર્સિટી સત્તાધીશોના પગલાને કારણે હવે અસામાજિક તત્વોમાં ભારે ફફડાટ ફેલાયેલો જોવા મળી રહ્યો છે. એક બાજુ વિદ્યાર્થી સંઘની ચૂંટણી ચાલી રહી છે, જ્યારે આ ચૂંટણીને લઈને સુરક્ષા વ્યવસ્થાના મામલે હવે યુનિવર્સિટી સત્તાધીશો પણ કોઈ કચાશ રાખવા માંગતા નથી. યુનિવર્સિટીમાં ઘણી બધી જગ્યાએ એવા છીડા જોવા મળે છે જ્યાંથી બિંદાસ અસામાજિક તત્વો યુનિવર્સિટીમાં પ્રવેશ કરતા હોય છે, પરંતુ આ પ્રવેશને લઈને હવે આઈ કાર્ડ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. સિક્યુરિટીના જવાનો જેને વિદ્યાર્થીઓ બહાર ના હોય તેની પાસે આઈ કાર્ડની માંગણી કરે છે. જો તેમની પાસે આઈ કાર્ડ ના હોય તો જાહેર વિદ્યાર્થીઓની વચ્ચે તેમને ઉઠક બેઠક કરવાની ફરજ પડાય છે. તેમની પાસે માફીપત્ર પણ લખાવવામાં આવે છે. આવા કડક પગલાંને લીધે હવે આવા તત્વોમાં ફફડાટ ફેલાયેલો જોવા મળી રહ્યો છે. ઠેર ઠેર આઈ કાર્ડનું ચેકિંગ ખૂબ જરૂરી છે અને સુરક્ષા વ્યવસ્થા પણ તકેદારી રૂપે હોવી જ જોઈએ. આજે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં વિદ્યાર્થી સંઘની ચૂંટણીની જાહેરાત થઈ ચૂક્યા બાદ આજે મોટી સંખ્યામાં વિદ્યાર્થી નેતાઓ અને ભૂતપૂર્વ વિદ્યાર્થી નેતાઓનો જમેલો જોવા મળ્યો હતો. આજે વીપી અને જીએસના પદ માટે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો. સાથે સાથે એફઆરનું ફોર્મ ભરવા માટે પણ મોટી સંખ્યામાં ઉમેદવારો ઉમટ્યા હતા. બીજી બાજુ ફેકલ્ટી, જીએસ અને સીઆરની ચૂંટણી માટે પણ ઉમેદવારી પત્રક મોટી સંખ્યામાં ભરાયા હતા. આજે યુનિવર્સિટીના પેવેલિયન ખાતે વાજતે ગાજતે ઢોલ ત્રાસા નગારા સાથે ઉમેદવારો પોતાના ઉમેદવારી પત્રક ભરવા માટે આવ્યા હતા. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની આ ચૂંટણીની અંદર ગત વર્ષે એબીવીપીએ મેદાન માર્યું હતું. આ વખતની વાત કરીએ તો એબીવીપીએ પોતાના વીપી માટે સાહિબ વિચારે અને જીએસ માટે જયેશ બલાઈ નામના ઉમેદવારોને જાહેર કર્યા છે. બંને ઉમેદવારો ઢોલ ત્રાસા નગારા સાથે ભારે ઉત્સાહિત થઈને ભૂતપૂર્વ વિદ્યાર્થી નેતાઓની આગેવાની હેઠળ કેમ્પસમાં પ્રવેશ કર્યો હતો. ત્યાંથી રેલી સ્વરૂપે યુનિવર્સિટીના પેવેલિયન ખાતે પહોંચ્યા હતા. ઢોલ ત્રાસાના નગારે ભૂતપૂર્વ વિદ્યાર્થી નેતાઓ અને કાર્યકર્તાઓએ નાચગાન કર્યા હતા અને ઉમેદવારોએ પોતાના ફોર્મ ભરીને વિજયની આશા સેવી હતી. હવે વાત કરીએ ઢોલ નગારા લઈને આવનારા શ્રમજીવીઓની. ઢોલ નગારા લઈને આવનારા શ્રમજીવીઓએ પોતાનું કાર્ય પૂર્ણ કર્યું. ઉમેદવાર પત્રક ભરાઈ ગયા અને ત્યારબાદ તેમને 4,000 રૂપિયાની નાની માગણી એબીવીપીના અગ્રણીઓ પાસે માગી. મહેતાના પેટે તેમને આ રૂપિયા મળવા જોઈએ, પરંતુ એબીવીપીના અગ્રણી નેતાઓ એક પછી એક અદ્રશ્ય થઈ ગયા હતા, જેના કારણે યુનિવર્સિટી પેવેલિયન ખાતે શ્રમજીવીઓમાં રોષની લાગણી ફેલાઈ ગઈ હતી, કેમ કે તેમને ઢોલ નગારા અને ત્રાસા વગાડવા માટેનું જે મહેતાનું નક્કી થયું હતું તે રૂપિયા મળ્યા ન હતા. આ રૂપિયા ન મળતા ભારે તકરાર ઉભી થઈ હતી અને શ્રમજીવીઓએ પોતાનો રોષ મીડિયા સમક્ષ પણ ઠાલવ્યો હતો. એક કલાક સુધી તેમને ઢોલ ત્રાસા નગારાના તાલે એબીવીપીના અગ્રણીઓ નાચ્યા હતા અને ત્યારબાદ જ્યારે રૂપિયા આપવાની વાત આવી ત્યારે ત્યાંથી એક પછી એક વિદ્યાર્થી અગ્રણીઓ અદ્રશ્ય થઈ ગયા હતા. ખુલ્લેઆમ શ્રમજીવીઓએ એબીવીપીના અગ્રણીઓની ઇજ્જતનું લીલામ કર્યું હતું અને યુનિવર્સિટી પેવેલિયન ખાતે તેમને બૂમબરાડા ચાલુ કર્યા હતા. આ વાતની જાણ વાયુવેગી કેમ્પસમાં પ્રસરતા તરતરની ચર્ચા જોવા મળી હતી કે ભાઈ જે ઉમેદવારો પોતાના ઉમેદવારી પત્રક ઢોલ ત્રાસા નગારાના તાલે ભરવા ગયા હતા એ ઢોલ નગારાવાળાને મહેતાના પેટે 4,000 રૂપિયા આપવામાં નથી આવ્યા, જેના કારણે શ્રમજીવીઓ ભારે તકરાર કરી રહ્યા છે.
આ વાત વાયુ વેગે કેમ્પસમાં પ્રસરતા તુરત જ એબીપીના અગ્રણી હસમુખ વાઘેલા યુનિવર્સિટી પેવેલિયન ખાતે દોડી આવ્યા હતા અને ત્યારબાદ તેમને 1500 રૂપિયા મહેનતાના પેટે શ્રમજીવીને આપ્યા હતા. શ્રમજીવીઓને સંતોષ થયો ન હતો કેમ કે તેમને 4000 રૂપિયા મહેનતાના નક્કી કર્યા હતા, પરંતુ આપવામાં આવ્યા હતા માત્ર 1500 રૂપિયા. 1500 રૂપિયા અપાતા શ્રમજીવીઓએ જે મળે તેનો સંતોષ માનીને ત્યાંથી ચાલતી પકડી હતી, પરંતુ 4000 રૂપિયા નક્કી થયા પછી 1500 રૂપિયા મળતા તેમને પણ અસંતોષ વ્યક્ત કર્યો હતો. ઉમેદવારી પત્રક ભરાઈ ગયા, પરંતુ ઢોલ નગારા ત્રાસા સાથે આવનારા ઉમેદવારો અને કાર્યકર્તાઓએ રૂપિયા ન ચૂકવતા તરહેતરહેની ચર્ચાઓ કેમ્પસમાં ચાલી હતી. 22મી ઓગસ્ટના રોજ વિદ્યાર્થી સંઘની ચૂંટણી યોજાનાર છે. ચૂંટણીની જાહેરાત થતાં જ વિદ્યાર્થી આલમમાં આનંદની લાગણી જોવા મળી હતી. આ વખતે વિદ્યાર્થી સંઘની સાથે સાથે ફેકલ્ટી, જીએસ અને સીઆરની પણ ચૂંટણી યોજાનાર છે, જેના કારણે તમામ કેમ્પસની અંદર ચૂંટણીનો ગરમાવો ધીરે ધીરે જોર પકડી રહ્યો છે. બીજી બાજુ વાત કરીએ તો યુનિવર્સિટી સત્તાધીશોએ વિદ્યાર્થી સંઘની ચૂંટણીને લઈને સમરસ પ્રથા દાખલ કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેને નિષ્ફળતા સાંપડી હતી. પરંતુ ઘણી બધી જગ્યાએ ફેકલ્ટીના ડીન દ્વારા જ આવા પ્રયત્નો હાથ ધરાયા હતા કે યુનિવર્સિટીની ફેકલ્ટીમાં ચૂંટણી ન યોજાય અને સમરસ ચૂંટણી થાય, જેના કારણે તેમને કોઈ જવાબદારી ઉઠાવવી ન પડે અને કહેવાતા વિદ્યાર્થી નેતા જે તેમની પગચંપી કરી રહ્યા છે તેનો ઇજારો ફેકલ્ટીમાં જોવા મળે. યુનિવર્સિટીના ફેકલ્ટીના ડીન જેના કારણે એક્શનમાં જોવા મળ્યા હતા. આજે વાત કરીએ કે યુનિવર્સિટીની નામાંકિત સાયન્સ ફેકલ્ટીની આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો. વિદ્યાર્થી નેતાઓનો જમેલો જોવા મળ્યો હતો. એક બાજુ વીપી અને જીએસના ઉમેદવારો પોતાના ઉમેદવારી પત્રક ભરવા માટે દોડધામ કરતા હતા, જ્યારે બીજી બાજુ ફેકલ્ટી, જીએસ અને સીઆર અને એફઆર પણ પોતાના ઉમેદવારી પત્રક ભરવા માટે દોડધામ કરતા નજરે પડ્યા હતા. સાયન્સ ફેકલ્ટીની વાત કરીએ તો સાયન્સ ફેકલ્ટી જીએસ પદ ઉપર રોયલ ક્લબના જમીન પટેલે ઉમેદવારી પત્રક એકમાત્ર ભર્યું હતું, જેની સામે આ વખતે કોઈપણ ઉમેદવારોએ ઉમેદવારી પત્રક ભર્યું ન હતું, જેના કારણે ચૂંટણી સમરસ થાય તેવા પ્રયત્નો ફેકલ્ટીના ડીન નિખિલ દેસાઈ દ્વારા હાથ ધરવામાં આવ્યા હતા. અચાનક જ યુનિવર્સિટીમાં કાર્યરત અને છેલ્લા ઘણા સમયથી આંદોલનમાં અગ્રેસર રહેનાર ડીએસઓના ઉમેદવારે પોતાનું ઉમેદવારી પત્રક ભરવાનો પ્રયત્ન કર્યો હતો, જેના કારણે આજે સાયન્સ ફેકલ્ટી ખાતે ભારે હંગામો મચી ગયો હતો. રોયલ ક્લબના અગ્રણીઓ દ્વારા ફોર્મ ન ભરે તેવા પ્રયત્નો કરવામાં આવ્યા હતા, જ્યારે બીજી બાજુ સાયન્સ ફેકલ્ટીના ખુદ ડીન નિખિલ દેસાઈ મેદાનમાં આવ્યા હતા અને તેમને પણ એવા પ્રયત્નો હાથ ધર્યા હતા કે ડીએસઓના ઉમેદવારનું ઉમેદવારી પત્રક ભરાય નહીં, જેના કારણે આ તમામ પ્રક્રિયાને લઈને ભારે હંગામો સર્જાવા પામ્યો હતો. ડીએસઓના અગ્રણીઓ તપનદાસ ગુપ્તા દોડી આવ્યા હતા. મુકેશ સેમવાલે પણ આ તમામ બાબતોનો વિરોધ કર્યો હતો. દેશમાં લોકશાહી છે અને લોકશાહીને કચડવાનો પ્રયત્ન સાયન્સ ફેકલ્ટીના ડીન નિખિલ દેસાઈ કરી રહ્યા છે. જોરશોરથી આ ચૂંટણી સમરસ થાય તેવા પ્રયત્નો નિખિલ દેસાઈ દ્વારા કરવામાં આવતા વિદ્યાર્થી આલમમાં પણ ફિટકારની લાગણી જોવા મળી હતી. વિદ્યાર્થી આલમમાં પણ ભારે રોષ જોવા મળ્યો હતો ડીન નિખિલ દેસાઈ સામે, કેમ કે તેમને આજે જબરદસ્તીથી ડીએસઓના ઉમેદવારનું ઉમેદવારી પત્રક ન ભરાય તેવા પ્રયત્નો જાહેરમાં આવીને આચર્યા હતા, જેના કારણે વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળ્યો હતો. આખરે ડીએસઓના ઉમેદવારે પોતાનું ફેકલ્ટી જીએસ પદનું ઉમેદવારી પત્રક ભર્યું હતું. તરહેતરહેની ચર્ચા આજે કેમ્પસમાં જોવા મળી હતી અને સાયન્સ ફેકલ્ટીના ડીન નિખિલ દેસાઈ ચૂંટણી સમરસ થાય અને ઉમેદવાર માત્ર રોયલ ક્લબનો જ જમીન પટેલ ઉમેદવારી પત્રક ભરી શકે, બીજો તેની સામે કોઈ ઉમેદવાર ન હોય મેદાનમાં અને ચૂંટણી સમરસ થાય તેવા પ્રયત્નો હાથ ધરવાના પ્રયત્ન કર્યા હતા, જેના કારણે વિદ્યાર્થીએ ભારે ફિટકાર નિખિલ દેસાઈ સામે વરસાવ્યો હતો. ભારે હંગામા બાદ ડીએસઓના અગ્રણીનું આજે ફોર્મ ભરવામાં આવ્યું હતું. આગામી દિવસમાં સાયન્સ ફેકલ્ટીના જીએસ પદ માટે પણ ચૂંટણી યોજાશે. ફોર્મ એ લોકો સમરસ લાવવા માટે એ લોકોએ મને ફોર્મ ભરવા જ નતું દીધું. અંદર ધક્કામુક્કી કરીને ફોર્મ ફાડવાની ધમકી, મારવાની ધમકી સુધીની વાત સુધીને એ લોકો ફોર્મ ભરવા નતા દેતા, ધક્કામુક્કી કરતા હતા. તો પણ અમે છેવટે એ લોકોને નિખિલ દેસાઈ જે અમારા ડીન છે ફેકલ્ટી ઓફ સાયન્સના અને પોલીસની એક સિક્યુરિટી માંગીને અમે ફોર્મ ભર્યું છે. ડીએસઓના વિદ્યાર્થીઓ મારી પાસે આવ્યા હતા અને એ લોકો કહ્યું કે અમને ફોર્મ ભરવા નથી દેતા. મેં હું કરાવું છું. પછી પેલા બાકીના પણ ગ્રુપના વિદ્યાર્થીઓ આવ્યા હતા. એ બે જણ સમરસમાં શું ફાયદા અને ગેરફાયદા પર થોડા ડિસ્કશન કર્યા. ત્યાર પછી પણ એ લોકોની કંઈ ચકમક બહાર જરી હશે એટલે અમે ઇન્ટરવ્યુ થઈને ડીએસઓને ફોર્મ ભરવા દીધું છે. એનો હું કંઈ કહી ના શકું. સમરસ એટલે ઇલેક્શન ન થાય અને એના પહેલા પૈસા મળે.